નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વ કુલ ગુણ 80 વાર્ષિક પરીક્ષા 2025 માટે સેક્શન એ અને સેક્શન બી ના વિડીયો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ ચૂક્યા છે, જોવાનું ચૂકતા નહીં। આજે આપણે અભ્યાસ કરીશું સેક્શન સી। નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 32 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો। દરેકના 3 ગુણ રહેશે ને ટોટલ 15 ગુણનો આ સેક્શન્સ રહેશે। 25 નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો। 1 કાલખાત ખાતું, દેવાદાર ખાતું, કર્ણાવતી ક્લબ ખાતું, મળેલ વટાવ ખાતું, રિલાયન્સના શેર ખાતું અને અમદાવાદ શાખા ખાતું। વ્યાખ્યા મુજબ તમે ટૂંકમાં સમજૂતી આપી શકો છો। ત્યાર પછી 26 નંબરનો ક્વેશ્ચન છે, શ્રી કૃષ્ણ એન્ટરપ્રાઇઝના ચોપડે જુલાઈ 2016ના વ્યવહારો પરથી આમ નોંધ લખો। 2016 જુલાઈ 1 રૂપિયા 5000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। 4 રૂપિયાથી 10,000નો માલ સ્ટોક, રૂપિયા 2,000નું ફર્નિચર તથા રૂપિયા 30,000ના દેવાદારો ધંધામાં લાવ્યા। 10 રૂપિયા 500 આવકવેરાના ચૂકવ્યા। જવાબ આપણે જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો, જોઈને લખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો અને જો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી 27 નંબરનો ક્વેશ્ચન છે, તારીખ 1/4/13ના રોજ સર્વેશ લિમિટેડે એક યંત્ર ખરીદ્યું। યંત્ર પર ઘટતી જતી બાકીની રીતે 10% ઘસારો ગણતા તારીખ 31/3/15ના રોજ રૂપિયા 3240 ઘસારાની નોંધ કરી હોય તો યંત્રની મૂળ કિંમત આપણે શોધવાની છે। ત્યાર પછી ક્વેશ્ચન છે, તફાવત સ્પષ્ટ કરો। સામાન્ય અનામત અને જોગવાઈ, તો તફાવતના મુદ્દા, સામાન્ય અનામત, એમની જોગવાઈ, તો એમનો અર્થ શું છે, એમનો હેતુ શું છે, નફો કે નુકસાન, કયા ખાતેથી, રકમનો આધાર, એમનો ઉપયોગ, અનિવાર્યતા, પાકા સરવૈયામાં, બંને બાજુ આપણે ક્લિયર લખેલું છે। ત્યાર પછી સંપાદનનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવવાનો છે। આ સિદ્ધાંત અનુસાર ઉપજ અને ખર્ચ હિસાબોમાં એવા તબક્કે નોંધવા જોઈએ કે જ્યારે તે ખરેખર સંપાદિત થયેલ ગણાય। આ સિદ્ધાંત મુજબ આવક કે ખર્ચ જે સમયે ઉગતી ઉપજ, લગતી ઉપજ કે ખર્ચ હોય તે સમયની આવક કે ખર્ચ ગણવા જોઈએ, પછી ભલે તે સમયમાં રોકડ ન મળી હોય કે ચૂકવાઈ હોય। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે આપણને, નીચે દર્શાવેલ માહિતીને તારીખ 31/3/15ના રોજ પૂરા થતા વર્ષના ઉપજ ખર્ચ ખાતામાં અને તે દિવસના પાકા સરવૈયામાં દર્શાવો। 2014-15ના વર્ષમાં મળે લવાજમ રૂપિયા 80,000। વિગત આપેલી છે, લવાજમ મળવાનું બાકી અને અગાઉથી મળેલ લવાજમ કોષ્ટક તમે જોઈ શકો છો અને એમના આધારે તમને અહીંયા જવાબ આપેલો છે। ત્યાર પછી ક્વેશ્ચન્સ આપેલો છે આપણને, સ્થિતિ દર્શક પત્ર અને પાકા સરવૈયાનો તફાવત છે એ તમારે સમજાવવાનો છે। તો સરસ મજાનું કોષ્ટક સૌપ્રથમ આપણે તફાવતનું ગાળી લઈશું। તફાવતના મુદ્દા, સ્થિતિ દર્શક પત્રક અને પાકું સરવૈયું, તો સૌપ્રથમ આપણે દ્વિનોંધી, ત્યાર પછી આધાર, કાચું સરવૈયું, ઉદ્દેશ, વિશ્વસનીયતા, હવાલા, માહિતી, તુલના, આર્થિક પરિસ્થિતિ। ત્યાર પછી આપણને ક્વેશ્ચન્સ આપેલો છે, ટૂંક નોંધ લખો કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના લક્ષણો, તો ઝડપી, યાદશક્તિ, ચોકસાઈ, કાર્યશક્તિ, સ્વચ્છતા, વિશ્વસનીયતા, વિવિધતા
આપોઆપ, હિસાબી પદ્ધતિનું યાંત્રિકીકરણ, અહેવાલ અને પત્રકો. આ રીતે આપણે સરસ જવાબ લખવાનો છે. આવા જ નવા વિડીયોમાં ફરી આપણે ખૂબ જ ઝડપથી પાછા મળીશું. ત્યાં સુધી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો માટે થોડી વેઇટ કરો. થેન્ક યુ.